જો પેલા કાકા આટલા આવીને બેઠા અને આપણે એમને ચાંદા ઉધી શું થયું હશે ભાઈ? બિચારા લમણે હાથ મેલીને બેઠા. લેટ પૂછીએ. લેર પૂછતા આવીએ. અરે કાકા તમે આટલા આવીને બેઠા હો, અમે તમને ચાંદા ઉધી. અમારે તમારું કોમ હતું. અને હું લમણે હાથ દઈને બેઠા હો કાકા. તમારે જે કોમ હોય પછી આવજો. અત્યારે મારે કોઈના જોડે કોઈ વાત કરવી નહીં. મરદ જેવા મરદ માણસ થઈને હું લમણા હાથ દઈને બેઠા હો. મરદ માણસ કોઈ દાડો લમણા હાથ મેલા ખરા? શરમ કરો શરમ. તમારે કોઈ વાતની ખબર ના હોય ચોથી બખાડો કરવા આવ્યા હો. જો અહીંથી. પણ કાકા ગમે તેવી તકલીફ હોય ને તો મરદ માણસ લમણે હાથ દઈને ના બેહ. તમે હજુ નેના છોકરો, તમને કશી ખબર ના પડે. અહીંથી જો ને યાર, મગજ ખાધા વગર. કાકા ગમે તે થયું હોય પણ તમારું કારણ તો કહેવું જ પડશે એમને. મરદના મરદની ત્યાંની વાતો કરો ને તો બેહો માર જોડે વાત કરું તમને. કાકા ગમે તેવી તકલીફ પડે ને તો મરદ માણસ એ તકલીફ હું લડી લે. તમારે જેમ આવી રીતે લમણા હાથ દઈને ના બેહ અને તમે તો આખી જિંદગી કાઢી. વાત સાચી છે બેટા તમારી. ગમે એવી તકલીફ હોય ને તો મરદ મોણાઈને હું લડી લે. કોઈ દાળ પાછો ના પડે. પણ દુઃખમાં તો ફરક હોય ને બેટા. ચમ કાકા તમે મરદ માણસ નહીં? તમે તમારી તકલીફો આગળ ના લડી શકો? તમે તો લમણા હાથ દઈને બેઠા હો. જો બેટા, દુનિયાની ગમે એવી તકલીફ હોય ને તો મુયે ના હું લડી શકું એવું મરદ મોણા હું. પણ એક તકલીફ એવી કે દુનિયાનો કોઈ પુરુષ ના હું લડી નહીં શકતો અને લાચાર બની જાય. ચમ કાકા એવી તો હું તકલીફ કે મરદ માણસ એ લાચાર બની જાય? ઘરમાં થતા ઝઘડા બેટા. આખી દુનિયા હું લડનારો પુરુષ પોતાના ઘરના ઝઘડો હું લડી નહીં શકતો. ના પોતાનો પક્ષ લઈ શકે કે ના ઘરમાં બીજા કોઈનો પક્ષ લઈ શકે અને અંતે લાચાર બની જાય. ઘણા બધા પુરુષો ઘરમાં થતા ઝઘડાથી એટલા કંટાળીને લાચાર બની જાય ને કે અંતે એમનું જીવન ટૂંકાવવું પડે. અને આજે મારી એ જ હાલત.